નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એસએસસી સિલેક્શન પોસ્ટ પેજ ભરતી 2025 આવી ગઈ છે, જેમાં જગ્યાઓની જો વાત કરીએ તો 2423 જગ્યા ઉપર આ ભરતી થવાની છે। જેમાં લાયકાત શું રહેવાની છે તો લાયકાત 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ માટે આ ભરતી રાખવામાં આવેલી છે। જેમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 23/6/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, અરજી ફી શું રહેવાની છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં વાત કરીએ તો એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ ભરતી 2025માં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પદો માટે ભરતીની અધિકારિક નોટિફિકેશન જારી કરવામાં આવી ગઈ છે। જેમાં એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ ભરતી 2025 હેઠળ કુલ 2423 જગ્યાઓ માટે ભરતી થશે। જેમાં નોટિફિકેશન 2 જૂન 2025ના રોજ જાહેર થયું હતું અને અરજીઓ 2 જૂન 2025 થી 23 જૂન 2025 સુધી સ્વીકારવામાં આવશે। લાયક ઉમેદવારો જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે। વધુ માહિતી માટે તમારે નોટિફિકેશન જોવાનું રહેશે, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આ લેખમાં અમે એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ ભરતી 2025ની ખાલી જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અગત્યની તારીખો અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું, તો તમારે આખો લેખ જોવાનો રહેશે। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ છે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે એસએસસી। ભરતીનું નામ તો એસએસસી સિલેક્શન પોસ્ટ ફેઝ ભરતી 2025, પદ તો અલગ અલગ છે। ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો 2423 જગ્યાઓ છે। અરજી કરવાની રીત તો આમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। નોકરીનું સ્થળ તો ઓલ ઇન્ડિયા રહેવાનું છે। ત્યારબાદ આપણે ખાલી જગ્યાઓ અને લાયકાતની જો વાત કરીએ તો લાયકાત તો 10મું 12મું પાસ ગ્રેજ્યુએટ લેવલ વિવિધ પદો માટે છે। કુલ જગ્યાઓ જોઈએ તો 2423 જગ્યાઓ છે। શૈક્ષણિક લાયકાત આપણે ધોરણ 10 12 પાસ અને ગ્રેજ્યુએટ તમારે કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 100 રૂપિયા તમારે અરજી ફી ચૂકવવી પડશે, જ્યારે એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે તમારે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ચૂકવણી રીત તો તમારે આ જે અરજી ફી છે એ ઓનલાઈન ચૂકવવાની રહેશે। ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉંમર મર્યાદા 1/1/2025ના રોજ 18 થી 25, 27 અને 30 વર્ષ પદ પ્રમાણે અનામત વર્ગો માટે એટલે કે એસસી એસટી અને ઓબીસી અને પીડબ્લ્યુડી માટે સરકારી નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। ત્યારબાદ આપણે જે પરીક્ષા પેટર્નની જો વાત કરીએ તો લેખિત પરીક્ષા એટલે કે સીબીટી નીચે મુજબ છે, જેમાં જનરલ ઇન્ટેલિજન્ટ એમાં પ્રશ્નોની સંખ્યા તો 25, સામે ગુણ 50। ત્યારબાદ જનરલ નોલેજ 25 પ્રશ્નો, સામે 50 ગુણ। ક્વોન્ટિટ્યુડ એપ્ટિટ્યૂડ એટલે ગણિત 25 પ્રશ્નો, સામે 50 ગુણ। અંગ્રેજી હિન્દી 25 પ્રશ્નો, સામે 50 ગુણ। 60 મિનિટનો તમને સમય મળવાપાત્ર રહેશે, જેમાં ખોટા જવાબ માટે 0.50 નહીં પણ 0.25 ગુણની તમારે નેગેટિવ માર્કિંગ હશે। ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ તો કયા કયા ડોક્યુમેન્ટની તમારી જરૂર પડશે તો ફોટો, સહી, ત્યારબાદ આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પ્રમાણપત્રો જેમ કે ધોરણ 10મું 12મું અને ગ્રેજ્યુએટની માર્કશીટ, ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ હોય તો, ત્યારબાદ પીડબ્લ્યુડી પ્રમાણપત્ર જો લાગુ હોય તો, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આટલા તમારા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યારબાદ અગત્યની તારીખોની જો વાત કરીએ તો અરજી શરૂ થવાની તારીખ છે 2/6/2025, જ્યારે અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/6/2025 લગી તમે અરજી કરી શકો છો। પરીક્ષાની તારીખની જો વાત કરીએ તો 24/7/2025 થી 4/8/2025ની અંદર તમારી પરીક્ષા હોઈ શકે છે। ત્યારબાદ
પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે? તો લેખિત પરીક્ષા એટલે કે CBT દ્વારા તમારી પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ સ્કિલ ટેસ્ટ, જેમાં જો જરૂરી હોય તો ટાઈપિંગ, ડેટા એન્ટ્રી, અન્ય સ્કિલ ટેસ્ટ પદ પ્રમાણે તમારી માંગવામાં આવેલી છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એટલે કે શૈક્ષણિક અને અન્ય પ્રમાણપત્રોની ચકાસણી. છેલ્લે મેડિકલ ટેસ્ટ, જેમાં શારીરિક આરોગ્યની તપાસ કરવામાં આવશે. આ પ્રમાણે તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ અરજી કેવી રીતે કરવી? તો નોટિફિકેશન વાંચો, નોટિફિકેશન ડાઉનલોડ કરો અને લાયકાત તપાસો. ત્યારબાદ ડોક્યુમેન્ટ તૈયાર કરો, એટલે કે જરૂરી દસ્તાવેજો જેવું કે શૈક્ષણિક પ્રમાણપત્રો, ફોટો છે, સહી છે એ તમારે તૈયાર કરવાના છે. ત્યારબાદ વેબસાઇટ પર જાઓ, એટલે કે SSCની જે અધિકારિક વેબસાઇટ છે એના પર જવાનું છે. ત્યારબાદ ફોર્મ ભરો, એટલે કે SSC સિલેક્શન પોસ્ટ ફેસ ભરતી 2025 પર તમારે એ લિંક પર તમારે ક્લિક કરીને ફોર્મ ભરવાનું છે, જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરો, જેમાં ફોટો છે, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ફી ચૂકવો, જેમાં ઓનલાઈન ફી એટલે કે ₹100 તમારે અરજી ફી ચૂકવવાની રહેશે. ત્યારબાદ ફોર્મ સબમિટ કરો, જેમાં ફોર્મ ચકાસીને તમારે સબમિટ કરવાનું છે અને તેની પ્રિન્ટ આઉટ તમારે કાઢીને સાચવવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.